કરીએ હાલોલની હાલોલ શહેરમાં જૂની શોપિંગ સેન્ટરના વિવાદાસ્પદ બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી આજે વધુ ઉગ્ર બની હતી। હાલોલ નગરપાલિકા દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસોના પગલે કેટલાક દુકાનદારો શહેરની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। જો કે કોર્ટે શોપિંગ સેન્ટરની દુકાનો જર્જરિત હોવાનું જણાવતા પાલિકા દ્વારા લેવામાં આવેલ તોડફોડનો નિર્ણય યોગ્ય ગણાવ્યો હતો અને દુકાનદારોને કોઈ સ્ટે ઓર્ડર ન મળતા આજે પાલિકા તંત્રએ બુલડોઝર લઈ સ્થળ પર પહોંચી તોડફોડની કાર્યવાહી શરૂ કરી હતી। 2015 થી નગરપાલિકા દ્વારા આજે તળાવની પાળ ઉપર આવેલા પુરાની શોપિંગ કોમ્પ્લેક્સને નોટિસ આપી અને ઉતારી લેવા માટે થઈને જાણ કરવામાં આવતી હતી, પરંતુ તેઓ કરતા ન હતા। વર્ષ 2024માં પણ તેઓને તેઓના સ્વખર્ચા દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓએ કરેલ ન હતું। આથી નગરપાલિકાએ રિક્ષા ફેરવી અને માઇકથી અત્રેની જે બિલ્ડિંગો છે એને જાણ કરી લીધી કે ભાઈ જર્જરિત હોય તે ઉતારી લેવી, નહીંતર નગરપાલિકા આ કામ કરશે। આથી તેઓએ નામદાર કોર્ટમાં એક દાવા અરજી દાખલ કરી અને નગરપાલિકાને આમાં જોતરી હતી, પણ નગરપાલિકાને માલિક અને ભાડુઆતના જે કંઈ તકરાર છે એમાં લેવા દેવા નથી। નગરપાલિકાએ જે કાર્યવાહી કરી છે એ ફક્ત જર્જરિત મકાનોને બિલ્ડિંગને ઉતારી લેવા માટેની કરી છે। તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન આ બિલ્ડિંગની પાછળ ધસી પડ્યું છે, આથી નગરપાલિકાએ થોડી તાકીદ રાખીને આ કામગીરી કરવાની આવશ્યકતા પડી છે અને આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવી છે। આ શોપિંગ સેન્ટર કોની માલિકીનું છે? આ શોપિંગ સેન્ટર કોની માલિકીનું છે એ નગરપાલિકાને પ્રાઇમા ફેસી કોઈ ડૉક્ટરની માલિકીનું છે એવી જાણકારી છે। આ બધા ભાડુઆતો છે હાલમાં? એ બધા ભાડુઆતો છે, બધા ભાડુઆતો એ ડૉક્ટરના છે એની જાણકારી મને નથી। કેટલી દુકાનો છે ટોટલ આજે ડિમોલિશનમાં? લગભગ 24 થી 26 દુકાનો છે। એના દિવસમાં દાદાની રાજકોટનો ફરી એક